રામાયણમાં કિષ્કિંધાના વાનર રાજા બાલીની શક્તિ અને પરાક્રમની કથાઓ ખૂબ પ્રચલિત છે. બાલીને દેવોના રાજા ઇન્દ્રનો અંશ માનવામાં આવે છે. તેને બ્રહ્માજી પાસેથી એક અદ્ભુત વરદાન મળ્યું હતું, જેના કારણે તે લગભગ અજેય બની ગયો હતો. બાલી પાસે એક વિશેષ સુવર્ણમાળા હતી અને બ્રહ્માજીનું વરદાન હતું કે જે કોઈ પણ શત્રુ બાલીની સામે આવીને યુદ્ધ કરશે, તેની અડધી શક્તિ ખેંચાઈને બાલીમાં સમાઈ જશે. આ વરદાનને કારણે કોઈ પણ મહાન યોદ્ધા કે રાક્ષસ તેને સામસામેના યુદ્ધમાં હરાવી શકતો ન હતો. લંકાપતિ રાવણને પોતાની શક્તિ પર અત્યંત અભિમાન હતું. જ્યારે તેને બાલીની તાકાત વિશે ખબર પડી, ત્યારે તે બાલીને યુદ્ધ માટે પડકારવા કિષ્કિંધા પહોંચ્યો. તે સમયે બાલી સમુદ્ર કિનારે આંખો બંધ કરીને સંધ્યાવંદન પૂજા કરી રહ્યો હતો. રાવણે પાછળથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાલીએ અત્યંત સ્ફૂર્તિથી રાવણને પકડી લીધો અને તેને પોતાની બગલમાં દબાવી દીધો. બાલી રાવણને પોતાની બગલમાં દબાવીને ચારેય મહાસાગરોની પરિક્રમા કરતો રહ્યો. 6 મહિના સુધી રાવણ બાલીની બગલમાં દબાયેલો રહ્યો અને છૂટવા માટે તરફડતો રહ્યો. અંતે રાવણે હાર સ્વીકારી અને બાલી સાથે મિત્રતા કરી લીધી. આપણે મિત્ર બનીએ.